તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. મિત્રો આજે હું ધોરાજી છે ને નાસ્તો કરવા આવ્યો હતો, બરાબર. અહીંયા જે ધોરાજીની પ્રખ્યાત ધ રિયલ ચીઝ પિઝા છે ને ત્યાં, અને ત્યાં મને એક ભાઈ મહેશભાઈ મળ્યા. અને મહેશભાઈની વાત મેં સાંભળીને એટલે હું તો ખુશ થઈ ગયો ભાઈ મહેશભાઈ પ્રત્યે. તો ભાઈ મહેશભાઈ, તમારો પૂરો પરિચય આપો અને તમે ક્યાંથી છો એ કહો મને, અને તમારું નામ કહો અને તમે શું કામ કરો એ કહો. બરાબર, ધોરાજી થયો. અને શું કરો છો તમે કામ? ખારી સિંગનો બિઝનેસ કરો. એટલે તમે દુકાને દેવા જાવ છો કે શું કરો? સપ્લાય કરવાનું, દરેક જગ્યાએ સપ્લાય કરો. અને તમારું આખું નામ જણાવો અને તમે ક્યાં જીવો એ કહો. અગ્રાવત મહેશભાઈ હોની બજાર. અગ્રાવત મહેશભાઈ હોની બજાર, ધોરાજીમાં રહ્યો ને તમે. અને સિંગનો બિઝનેસ કરો અને દરેક જગ્યાએ સપ્લાય કરો. અને હવે મહેશભાઈ એની વાત કહે કે કેટલા વર્ષથી આ કામ કરે એ કહો. મહેશભાઈ, આ કેટલા વર્ષથી તમે કામ કરો? હે, 20 વર્ષથી આ કામ કરો. બરાબર. અને કોઈ દી તમને એવો કંટાળો આવ્યો આ કામથી? કોઈ દી નહીં. અને તમને એમ થાય કે ભાઈ વરસાદ કંટાળો નહીં? જુઓ મહેશભાઈનો વિચાર જુઓ, કોઈ દી શરમય નથી આવી અને કંટાળો નથી આવ્યો. હવે હું એમ કહું કે વરસાદ આવતો હોય, શિયાળો હોય અને બહુ ગરમી પડતી હોય તો તમે રજા રાખો કે ન રાખો? કોઈ દી નહીં. વિવાહમાં કોઈ દી રજા જ નથી રાખી. જો ભાઈ મહેશભાઈનો વિચાર જુઓ, કોઈ દી રજા નથી રાખી. આપણે શું કહીએ કે વરસાદ આવતો હોય ને તો ભાઈ આજ કામ કરવા નથી જવું, બહુ ગરમી છે, આજ રજા રાખ દે. તો મહેશભાઈનો વિચાર આજ જોઈને એટલે મને એમ થયું કે ભાઈ મહેશભાઈને તમને દર્શાવવું કે ભાઈ મહેશભાઈ એવી વ્યક્તિ છે કે ફૂલ મહેનતી છે. 20 વર્ષ ત્યાં એક ધારા મહેનત કરે છે. હવે મહેશભાઈ, તમે આ જ કામ ઉપર તમે આખું તમારું ઘર હલાવો છો. તમારા મેરેજ થઈ ગયા છે, બાળકો હોય છે તમારે, બરાબર. તો તમે જુઓ મિત્રો, તમારે મહેનત કરવી હોય ને તો આ મહેશભાઈને મેં અહીંયા વાત સાંભળી, બરાબર. મહેશભાઈ વાત કરતા હતા ને એના ઉપરથી એટલે મને એમ થયું કે ભાઈ મહેશભાઈનો હું વિડીયો ઉતારું અને દરેક લોકોને દર્શાવું કે ભાઈ જો તમે મહેનત કરો ને તો આજ નહીં તો કાલ, 5 વર્ષે નહીં તો 10 વર્ષે, એક વખત તો તમે આગળ આવો ને આવો. હવે મહેશભાઈ, તમારે કોઈ દી તકલીફ પડી પૈસા બારવામાં કે XYZ કે તમારે કોઈ પાસે પૈસા માગવા પડ્યા? કોઈ દી નહીં. તમારું બધું રેગ્યુલર હાલવા માંડ્યું. જુઓ મિત્રો, તમે મહેનત કરો ને તો તમારું કોઈ દી અટકે નહીં. અને સખત તમારામાં પરિશ્રમ કરવાની છે ને, તમારામાં શું કહેવાય, શક્તિ હોવી જોઈએ તમારામાં, તો તમે એક દિવસ જરૂર આગળ વધો. અને ભાઈ હું તો મહેશભાઈને મળી અને ખૂબ જ આમ મને તો મજા આવી ગઈ મહેશભાઈ. તો તમને કેવું લાગ્યું મહેશભાઈ? અને તમે શું માણસોને કહેવા માગો છો કે જીવન જિંદાબાદ? હે, 7 મિનિટ જિંદાબાદ, બીજું કાંઈ કહેવા નથી માંગતો. મહેશભાઈ 20 વર્ષથી મહેનત કરે અને એક જ એનું સૂત્ર છે કે જાત મહેનત જિંદાબાદ. તો ભાઈ મારા માટે મોટી વાત છે. અને તમને જો સમજાય અને તમને પણ એમ લાગે કે ભાઈ મહેશભાઈ જે રીતના મહેનત કરે, એક દિવસ આપણે લડી લેવું છે તો એક વખત મહેનત કરી લેજો મિત્રો. ધન્યવાદ. અને મહેશભાઈ ધોરાજીના છે મહેશભાઈ. અને બીજું કંઈ કહેવાનું નથી ને તમારે? હાલો, રેડી. એ ભાઈ મહેશભાઈ ખૂબ જ મહેનતી છે, બરાબર. વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો. ધન્યવાદ.